કેટલું માર્યું છે. હું તને કહું છું તારે રાક્ષસ સાથે લડવાની શી જરૂર હતી? પણ માં આ જુલ્મ અને અન્યાય ક્યાં સુધી માં, ક્યાં સુધી? અરે બેટા, જુલ્મ અને અન્યાય તો ગરીબો પોતાના કપાળમાં લખાવીને જ લાવે છે. ગરીબને અને જૂન સહન કરવાનું લખાવીને જ આવે છે. બેટા શું થયું બેટા? એવા એવા જાને પૂછે ને શું થયું છે? આ શું કર્યું તે? બેન 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 આ શું કર્યું તે? બેન કોણ તોય ન રાધમ? બોલ બેન, બોલ બેટા, બોલ બોલ બોલતે કેમ નથી? બોલ બેટા, બોલ બોલ વીરસિંહ, છોડતા નહીં એને. મિસ્ટર ઝાલા, બાબુસિંહ, લાશનું પંચનામું કરો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપો. જી સાહેબ. હા, તો ગુનેગાર વિશે શું જાણો છો? એક વાત પૂછું સાહેબ તમને? બોલો. આ મરી ગયેલો માણસ બહુ સારો માણસ હતો. ના, એ તો મોટો ગુનેગાર હતો. પોલીસ તો એને વર્ષોથી શોધતી હતી. એ તો વોન્ટેડ હતો, વોન્ટેડ. તો પછી નકામી પિંજર સીધ ને કરો છો. જાઓ તમારા સાહેબને જઈને તમે કહો કે તમે એને ઠાર કર્યો છે. સરકાર તમારું બહુમાન કરશે, ઈનામ આપશે, ઈનામ. બોલો, કોણે કર્યું છે આ ખૂન? સાહેબ ગમે એને કર્યું હોય પણ તમને નથી લાગતું કે આણે પોલીસનું કામ કર્યું છે? એક્ઝેક્ટલી. મને આ ભાઈની વાત બહુ સાચી લાગે છે હો સાહેબ. સોરી સર. ચાલો જીપમાં બેસી જાઓ. ચાલો. મારે ડીએસપી સાહેબને રિપોર્ટ કરવો પડશે. આ ગામના લોકો તપાસમાં બિલકુલ સહકાર આપતા નથી. જેટલા માણસો વચ્ચે છે આ ગામમાં. પરશુરામ 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 જિંદાબાદ! 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 પરશુરામ જિંદાબાદ!
વળી કોણ છે? સાહેબ ઈ કોઈ ચૂંટણીનો ઉમેદવાર નથી. હા હા. કઈએ વાંધો નહીં. હા ઈ તો પરશુરામ છે હા. એને જ ઓલા વીરસિંહ ને મારી નાખ્યો. હું વાત કરે અરે, છે અરે, મને અરે, નથી પડતી. નેતાજી ઓલો વીરસિંહ તો ગયો. હા હવે પરશુરામને આપણા વચમાં કરી લ્યો એટલે આપણા પાછા પોબાર. કાલુ પ્રસાદ. નહીં, કાલુ પ્રસાદ નહીં. બોલો પરશુરામ જિંદાબાદ. પરશુરામ જનતા જનાર્દન પરશુરામ. પરશુરામ, વાહ ભાઈ વાહ. નામ પ્રમાણે જ ગુણ છે તારા. તારી આ લાલ ચટાક આંખો જોઈને બદમાશોની તો છાતી જ. અરે પણ તમે ક્યાં બદમાશ છો? હા, તમે ક્યાં બદમાશ છો? તમે તો બદમાશોના સરદાર છો. મસ્કરી કરે છે. મસ્કરી કરવાની ટેવ છે એને. પરશુરામ, મારે તારી યાર થોડી વાતો કરવાની છે. એ માસ્તર. જી સાહેબ. આગળ હાલ, તારી ઓફિસ કો લાલ હાલ. ભલે. આવો. ભાઈ પરશુરામ, માણસની જિંદગી પણ આ પેપરવેટ જેવી જ હોય છે. કાલે તું ક્યાં હતો ને આજે ક્યાંનો ક્યાં પહોંચી ગયો છે? હે? સમજાય એ ભાષામાં વાત કરો કાલુ પ્રસાદ. સીધી વાત એટલી જ છે કે મને તમારા લોકોની મદદની જરૂર છે. હવે તમને એમ થતું હશે કે હું વીરસિંહનો ભાઈબંધ દોસ્તાર અને મને તમારી મદદની શું જરૂર પડી, પણ રાજકારણમાં કોઈ કોઈનો ભાઈ નથી, દોસ્ત નથી. શું ચંગો મંગો? કાલુ પ્રસાદ નો પ્રસાદ આપો. હજી આપો. હજી ઉઠાવ. ઉઠાવી લે. આ બધા તારા જ છે. હા, અને હજી બીજા પણ આપીશ. પણ શરત માત્ર એટલી જ છે કે આ ચૂંટણીમાં ગામનો દરેક મત મને મળવો જોઈએ. અને એમાં જો કોઈ આડું આવે તો એને વીરસિંહની જેમ જ. પરશુરામ, તું મને બીજો વીરસિંહ બનાવવા માંગે છે? ચાલ. યાદ રાખજે પરશુરામ, હું તને ને તારા ખાનદાનને જડમૂળથી ઉખેડી નાખીશ. અરે તારે જે ઉખેડવું હોય તે ઉખેડી લેજે, પણ એટલું યાદ રાખજે કે ગરીબીની અમીરી છે એની ખુદદારી, એનો સામાન. અને બીજી વાર આમ ગરીબોને ખરીદવા આવીશ તો હું તને સ્વધામ પહોંચાડી દઈશ. નહીં છોડું હું તમને લોકોને. જોઈ લઈશ. નો થાય, આજનો મારો હારું ઢોલ. અરે હું રાજનો કાલુ પ્રસાદ. નહીં છોડું એ તમને. થાય તે કરી લેજે. ચાલો ચાલો બાલુ. ભારે પડશે તમને, ભારે. હા. આવો કાલુ પ્રસાદ આવો. આજો મોટા, આજો ઢીલું થઈ ગયું. કા કાલુ પ્રસાદ, આ તમારું ધોતિયું કોણે ઢીલું કરી નાખ્યું? જેણે તમારા બાપનો ચોયણો ઢીલો કરી નાખ્યો તો ને એણે. કોણ? પરશુરામ. હા, જેને કારણે તમારા લોકોનો બાપ વર્ષોથી જેલમાં હળી રહ્યો છે. મુદ્દાની વાત કરો કાલુ પ્રસાદ. કહું, શા માટે આવ્યા છો તમે? મુદ્દાની વાત એટલી જ છે કે આ ફેરી ચૂંટણીમાં મને તમારા લોકોની મદદ જોવે છે. નહીં, એ કદી નહીં બને. મારા બાપુ વખત સંઘ તમારા ખાસ મિત્ર હતા, અને એને છોડાવવા માટે તમે શું કર્યું? કાંઈ નહીં. એ કાલુ, મોઢું સંભાળીને વાત કર, નહીતર. ગુસ્સે નો થા નાનકા, એમ ગુસ્સે નો થા. જો, મારું કહેવાનું શું છે કે તમારો ને મારો દુશ્મન એક જ છે. કોણ? પરશુરામ. હા, ને રાજનીતિ એમ કે છે કે દુશ્મનનો દુશ્મન એ આપણો ભાઈબંધ કહેવાય. જસુભા, પરશુરામ ખૂબ જ શક્તિશાળી બની ગયો છે. હવે જો તમારી તાકાત
અને આ કાલુ પ્રસાદની ખતરનાક ખોપડી ભેગા થાય તો જ એનો નાશ થાય. પતુબા, મુડુબા, કાલુ પ્રસાદ સાચું કહે છે. તો મિલાવો હાથ. ચાલ બેટા જમી લે. હા અરે માં, અબ્દુલની થાળી ક્યાં છે? મેં તો મહેમાનો હારે જમી લીધું યાર. મહેમાનો સાથે? કોણ હતા મહેમાન? અબ્દુલને જોવા માટે છોકરી વાળા આવ્યા હતા. હે હમ. હે બદમાશ, મને કહેતો પણ નથી. શું વાત કરું યાર, ગોલકીના ના પાડે ને વયા ગયા. અરે શા માટે? શુક્ર ને મંગળ બે ઊંડા ખાડામાં પડ્યા છે, બહાર નીકળવાનું નામ જ નથી લેતા. બેટા હા માં, મારી એક વાત માનીશ તું? બોલ ને માં. હવે તું જલ્દી જલ્દી લગ્ન કરી લે બસ, એટલે મારી આંખો ટાળી થાય. નહીં માં, મારા હૈયા વસે એવી છોકરી તો મેં આજ સુધી આ ધરતી પર જોઈ નથી. પરશુરામ. હા, ગરીબોનો બેલી છે તારો પરશુરામ. હશે ગરીબનો બેલી, પણ મુજ ગરીબને કાળજે તો વિરહની વેદના સળગાવી ગયો છે. હાય રામ, આગ બેઉ બાજુ લાગે છે કે તને એકલીને જ? એ તો હું નથી જાણતી, પણ તેજલ, અરે તેજલ, હજુ તૈયાર થઈ નથી. ચાલ, ખેલનો સમય થઈ ગયો છે. બેટા તૈયાર થઈ જાને. માં, કોણ જાણે કેમ પણ આજ મારા પગ નાચવા માટે થનગનતા નથી. તારા પગમાં તો એના નામની બેડી પડી ગઈ છે. શું કહ્યું? બેડી? કોના નામની? પરશુરામના નામની. તેજલ, શું સાચું છે? દીકરી, તારી વાત તો સમજુ છું, પણ આપણી દુનિયા જ જુદી છે. આજે આ ગામ તો કાલે બીજા ગામ, ગામે ગામ નોખી માટી, નોખા માનવી છે. પણ આ તો અનોખી માટી અને એનો અનોખો માનવી. દીકરી, પરદેશી સાથે પ્રીત બાંધવી ન પાલવે. માં, ભલે એ પરદેશી હોય પણ મારા મનનો માણીકર છે. નાદાન ના બન દીકરી. ચાલ, જલ્દી તૈયાર થઈ જા. નહીં માં, નહીં. જો તો ખરી, બહાર કેટલી બધી ભીડ છે. આ ભીડમાં મારો પરશુરામ છે? જો હા, તો આ ખેલ થશે, નહીતર નહીં. તેજલ, પરશુરામ વગર ખેલ નહીં થાય એમ ને? મુડુબા, અહીં ચાલો છોકરી. ચૂપ! પેટમાં ફાંકું પાડી દઈશ. મોટા, આને લીલું ભેગી. નહીં નહીં, ચાલ. હાલો હાલો, એને જલસો થઈ ગયો. એ નાનકા, એ મોટા તો ઉપર ભાગી. જશે ક્યાં? દરવાજો બંધ છે. પરશુરામ, પરશુરામ, હા. મુળું પર જશુબા તેજલ ઉપાડી ગયા છે. જો આવી ગઈ. મારા ઉપર મહેરબાની કરો. જા 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 જા.
છેલ્લી ચેતવણી, છેલ્લી. હવે પછી પારેલીની હાથમાં પગ મૂકશો તો તમારા છોતરા કાઢી નાખીશ. તમારો ખૂબ ખૂબ આભાર. તમે ના હોત તો ચાલ દીકરી રજા લઈએ. ચાલ.